વિચિત્ર વાત છે ને. જો દરેક જણ પરિવર્તન ઈચ્છે છે તો પછી કોઈ પહેલ કેમ નથી કરતો? બધા જ ખાનગીમાં તો ફરિયાદ કરે છે કે આ બહુ ખોટું છે, આટલો ખર્ચો ના થવો જોઈએ. પણ જ્યારે પોતાના ઘરે પ્રસંગ આવે ત્યારે જાહેરમાં એ જ બધા રિવાજો નિભાવે છે. આવું કેમ? અને એનો જવાબ છે એક, ડર. લોકો શું કહેશેનો ડર. સમાજમાં ગરીબ કે કંજૂસ ગણાઈ જવાનો ડર. આ એક જ ડર એટલો મોટો છે કે વ્યક્તિની સામાન્ય સમજ પર, એની આર્થિક તકલીફો પર પણ ભારે પડી જાય છે. લોકો ભલે દેવામાં ડૂબી જાય, પણ સમાજમાં પોતાની ખોટી શાન ઓછી થવા દેવા માંગતા નથી. આ એક વિચિત્ર વાસ્તવિકતા છે, જેને સામૂહિક ભ્રમ કહી શકાય. દરેક વ્યક્તિ ખાનગીમાં એમ જ વિચારે છે કે ખાલી હું જ આ રિવાજોનો વિરોધી છું, બાકી બધા તો ખુશ છે. પણ હકીકત એ છે કે લગભગ દરેક જણા બદલાવ ઈચ્છે છે, પણ કોઈ બોલતું નથી, કારણ કે દરેકને એમ લાગે છે કે એ એકલો છે. અને આ જ ડરના કારણે આ દુષ્ટ ચક્ર ચાલતું રહે છે.